ત્યાં મિસાઇલો ઇન્ટરસેપ્ટ થયેલી દેખાયેલી છે. મોટું યુદ્ધ સર્જાઈ શકે તો એના કરતાં અમને કે ઇન્ડિયા અમે પરત આવી શકીએ જલ્દી. પરિવારજનોના વારંવાર કોલ આવી રહ્યા છે. એરપોર્ટ ઉપર લગભગ આશરે 30,000 પ્લસ પબ્લિક ત્યાં એરપોર્ટમાં અત્યારે સ્થગિત કરી દીધી છે. એ ગવર્મેન્ટે સૂચના આપી છે કે કામ સિવાય બહાર નહીં નીકળવું. તમને ત્યાંથી કોઈ મેસેજ આપવામાં આવ્યો છે કેટલા દિવસ સુધી ત્યાં રોકાવું પડે છે એવું કંઈ? યુએઈ ગવર્મેન્ટનો એક ઇમરજન્સી એલર્ટ મેસેજ અમારા ઉપર આવ્યો હતો અને એ એલર્ટ મેસેજમાં એવું હતું કે બિનજરૂરી બહાર નહીં નીકળવું. અને એ સિવાય અમે ભારતીય દૂતાવાસનો પણ સંપર્ક કર્યો હતો અમે ગઈકાલે. તો એમને તરફથી એવું જાણવા મળેલું કે જે પણ અપડેટ હશે એ અમે આપને જણાવીશું. પરિપત્ર જે છે તે જાહેર કરવામાં આવ્યો છે, એ પરિપત્રને લઈને આપનું શું કહેવું છે? વધુ રોકાવાનું થાય તો તેનો ખર્ચ પ્રવાસીઓ ઉપર નહીં નાખવો એવું અમને મેસેજ મળ્યો છે. મહેસાણાના માન્ય સાંસદ શ્રી મયંકભાઈ નાયકે પણ વોટ્સએપ વિડીયો કોલથી સંપર્ક કરી લાઈવ દ્રશ્યો આપણે દુબઈના વિસ્તારમાંથી જોવા મળી રહ્યા છે. જે તારીખે અમે અહીંયા આવ્યા ત્યાં થોડી ચહેલ પહેલ વધારે હતી કારણ કે ગવર્મેન્ટ તરફથી એવી કોઈ સૂચના નહોતી. પરિસ્થિતિ જે હમણાં બની એના લઈને અમારા પરિવારજનો છે એ થોડા ચિંતિત વધારે છે. યુએઈ ગવર્મેન્ટ પણ સપોર્ટિવ છે. ત્યાં હોવું અને તે વસ્તુને મહેસૂસ કરવી કેટલો ડર લાગતો હોય છે ત્યારે? તો ડર તો રહે જ ઓબ્વિયસલી રહે. આજે જે તે દેશમાં આવું કંઈક બને એટલે આપણને ચિંતા થાય. એ પ્રકારે થોડી અમને ચિંતા છે કે ઝડપથી અમે ભારત પરત ફરીએ તો ક્યારે ફ્લાઇટ શરૂ થશે એવું એક્ઝેક્ટ અમારી પાસે કોઈ ઇન્ફોર્મેશન નથી. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ગુજરાત અને આપની સાથે હું છું ભાવિક. છેલ્લા 48 કલાકથી દુનિયાની અંદર ઇઝરાયલ અને ઈરાન વચ્ચેનું જે યુદ્ધ ચાલી રહ્યું છે તેને લઈને હવે અનેક દેશોમાં ચર્ચાઓ છે, પરંતુ ઈરાને અન્ય દેશો પર પણ હવે હુમલા કરવાનું શરૂ કરી દીધું છે. ત્યારે ગલ્ફ દેશોમાં યુદ્ધની સ્થિતિને લઈને સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. મહેસાણાના 3 વેપારીઓ દુબઈમાં ફસાયા હોવાની વાત અત્યારે સામે આવી રહી છે. તો બીજી તરફ 25 ફેબ્રુઆરીએ વેપાર અર્થે મીટિંગમાં ગયેલા 3 વેપારીઓ દુબઈમાં ફસાયા હોવાની વાત મળી રહી છે. અલ્પેશ પટેલ, યોગેશ કુમાર અને પાર્થ નામના વ્યક્તિ છે એ દુબઈમાં ફસાયા હોવાની વાત છે. હાલ તેઓ દુબઈની રિગાલ જે હોટલ આવેલી છે ત્યાં આગળ રોકાયેલા છે. સાથે જ ગલ્ફ દેશમાં યુદ્ધની સ્થિતિને લઈને આ સૌથી મોટી અપડેટ અત્યારે મળી રહી છે. જો કે ન માત્ર મહેસાણાના પરંતુ રાજકોટ સહિતના કેટલાક વિસ્તારોના પણ લોકો જે છે તે એ ક્યાંક ઇઝરાયલમાં ફસાયા છે, ઈરાનમાં ફસાયા છે, દુબઈમાં ફસાયા છે, કતારમાં ફસાયા છે. આ બધી જ અલગ અલગ જગ્યાએ કે જ્યાં યુદ્ધ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે ત્યાં કેટલાક ગુજરાતીઓ અને ભારતીયો ફસાયા છે. અને એ બધાને સુરક્ષિત રાખવા માટે ન માત્ર ભારતીયો પરંતુ જે પ્રવાસ અર્થે ગયેલા દુબઈમાં જે લોકો છે તેમને એ સુરક્ષિત રાખવા માટે ત્યાંની સરકારે પણ પરિપત્ર એ જાહેર કર્યો છે. આ બધી જ એક વિગતો જે છે તે હાલ પ્રાપ્ત થઈ રહી છે. ત્યારે દુબઈના કેટલાક વિસ્તારોમાં પણ બેલિસ્ટિક મિસાઇલથી હુમલા કરવામાં આવી રહ્યા છે. પ્રકારના દ્રશ્યો સતત દુબઈથી જોવા મળી રહ્યા હતા. ગઈકાલે વહેલી સવારથી જ્યારે બુર્જ ખલીફા નજીક એ બ્લાસ્ટ થયો હોવાની વાત સામે આવી, કેટલા બધા જે વિડીયો પણ એમના સામે આવ્યા. એ બાદ હવે સમાચાર મળી રહ્યા છે કે જ્યાં મહેસાણાનો એક જે વેપારીઓ જે છે મહેસાણાના એ ત્યાં ફસાવાની વાત મળી રહી છે. અલ્પેશભાઈ ને એમનું જે ફેમિલી છે મારી સાથે જોડાયું છે. અલ્પેશભાઈ, તમે દુબઈ ક્યારે ગયા હતા અને કયા પ્રકારની સ્થિતિ અત્યારે હાલ જોવા મળી રહી છે, પેલા એ પણ સમજવી છે તમારી પાસેથી વાત. અમે 25 તારીખે આવ્યા સવારે અને 25 તારીખથી લઈને 8 તારીખ સુધીમાં બિલકુલ અમે જે વિસ્તારમાં છીએ ત્યાં એકદમ સ્થિતિ નોર્મલ છે. અમે લોકો જે પણ કામે અર્થે બહાર જવું હોય તો જઈ શકીએ છીએ, પરંતુ જે પ્રકારે યુએઈ ગવર્મેન્ટે સૂચના આપી છે કે કામ સિવાય બહાર નહીં નીકળવું એટલે અમે જરૂરી કામથી જ બહાર નીકળીએ છીએ. બાકી જોવા જઈએ તો હું જે વિસ્તારમાં અત્યારે અમે લોકો રોકાયા છીએ તે વિસ્તારમાં બિલકુલ સ્થિતિ નોર્મલ છે અને કોઈ ચિંતાનો વિષય નથી. પરંતુ જાણવા એવું મળ્યું છે કે અન્ય વિસ્તારોમાં જે મિસાઇલની જે ઇન્ટરસેપ્ટ કરવામાં આવી છે એ ઇન્ટરસેપ્ટ કરવાના કારણે જે ડેબ્રિસ પડ્યું છે એના કારણે નાનું મોટું નુકસાન થયું છે, પણ એવી કોઈ ગંભીર પરિસ્થિતિ દુબઈમાં તો નથી દેખાતી.
અને દુબઈમાં માહોલ એકદમ શાંત છે અને કોઈ ચિંતાનો વિષય દુબઈમાં નથી. જી અલ્પેશભાઈ, 25 તારીખથી તમે ત્યાં ગયા હતા અને ત્યારબાદ આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું. તમને ત્યાંથી કોઈ મેસેજ આપવામાં આવ્યો છે કેટલા દિવસ સુધી ત્યાં રોકાવું પડે છે એવું કંઈ? નહીં, એવું અમને સ્પષ્ટ કોઈ મેસેજ નથી, પરંતુ યુએઈ ગવર્મેન્ટનો એક ઇમરજન્સી એલર્ટ મેસેજ અમારા ઉપર આવ્યો હતો અને એ એલર્ટ મેસેજમાં એવું હતું કે બિનજરૂરી બહાર નહીં નીકળવું. અને એ સિવાય અમે ભારતીય દૂતાવાસનો પણ સંપર્ક કર્યો હતો અમે ગઈકાલે અને જાણવા માટે કોશિશ કરેલી કે શું પરિસ્થિતિ છે, ક્યારે એર સ્પેસ શરૂ થશે, એટલે કે ફ્લાઇટો ક્યારે શરૂ થશે. તો એમને તરફથી એવું જાણવા મળેલું કે જે પણ અપડેટ હશે એ અમે આપને જણાવીશું અને એમને પણ આશ્વાસન આપ્યું છે કે જલ્દીથી જલ્દી જે તે હશે મેસેજ તમારા સુધી પહોંચાડવામાં આવશે. આ પ્રકારના અમારી પાસે આ પ્રકારની ઇન્ફોર્મેશન છે હાલમાં. અલ્પેશભાઈ, કોઈ એવા મિસાઇલોના અવાજ કે કોઈ સાયરનો ત્યાં એ બાજુ આપના વિસ્તારમાં ક્યાંય સંભળાઈ રહ્યા હતા કે કેમ? કોઈ બીજું એલર્ટ આપવામાં આવ્યું હતું કે કેમ? નહીં, જે વિસ્તારમાં હું છું, અમે લોકો જે વિસ્તારમાં રોકાયા છીએ બર દુબઈ છે, BUR બર દુબઈ. તો બર દુબઈમાં એવું અમને કોઈ અવાજ કે આકાશમાં કોઈ મિસાઇલ કે એવું અમને જોવા નથી મળ્યું. ગઈકાલ રાત્રે પણ જોવા નથી મળ્યું અને આગલી રાતે પણ અમને એવું કંઈ અહીંયા આ એરિયામાં જોવા નથી મળ્યું. પણ બીજા જે એરિયા છે અહીંથી 1 કલાક દૂર છે, જે 1 કલાકનો રન છે, ત્યાં એ એરિયામાં લોકોએ એવું જણાવ્યું કે ત્યાં એમને કંઈક જોવા મળ્યું છે આકાશમાં, પણ અમારા એ વિસ્તારમાં કશું કંઈ અમને જોવા નથી મળ્યું. અલ્પેશભાઈ, તમારી સાથે પણ કોઈ છે, એમની સાથે વાત કરવી છે? કોણ છે ભાઈ એમની સાથે વાત કરવી છે? આ મારા ભાણાભાઈ છે, યોગેશ પટેલ. યોગેશભાઈ, તમે પણ એમની સાથે જ 25 તારીખે ગયા હતા ત્યાં દુબઈ ખાતે? હા. તો 25 તારીખે તમારું જે કામ હતું એ કામ ત્યાં થયું છે કે હજુ પણ અધૂરું છે? કારણ કે ત્યાંથી કેટલી ફ્લાઇટો જે છે તે પણ રદ કરી દેવામાં આવી છે. એરપોર્ટની ત્યાં એરવેઝ જે છે, કતાર એરવેઝ છે કે પછી એમિરેટ્સ એરવેઝ છે, બધાની અલગ અલગ ફ્લાઇટો જે છે તે પણ રદ કરી દેવામાં આવી છે. હા, અમારું એક કામ થઈ ગયું હતું, એક મીટિંગ થઈ ગઈ હતી, એક મીટિંગ બાકી હતી, પછી એના પછી આજે કામ થયું નથી અમારે. યોગેશભાઈ, અત્યાર સુધી આવું બધું આપણે કદાચ તમે ટીવીમાં જોયું હશે, પરંતુ આ પ્રકારની સ્થિતિ અત્યારે તમે ક્યાંક જોઈ રહ્યા હશો કે ભાઈ આટલું બધું શાંત વાતાવરણ થઈ જાય, એરપોર્ટો બંધ થઈ જાય, લોકડાઉન જેવો માહોલ લાગે, તો કેવું લાગી રહ્યું છે અત્યારે ત્યાં? કારણ કે ત્યાં થોડી ઘણી મુશ્કેલી જે છે તે પણ જોવા મળી રહી છે. આપણા ગુજરાતી પરિવારો કેટલાક છે તે પણ ત્યાંથી મુશ્કેલીના અનુભવતા વિડીયો જે છે તે પણ પોસ્ટ કરી રહ્યા છે. કેવું છે અત્યારે અહીંયા અમે જે રોકાય છે ત્યાં કોઈ મુશ્કેલી નથી. આ તો ઘરવાળા થોડી ચિંતા કરે છે કે રિટર્ન આવી જો તો સારું, એ અમારી ખાલી અપીલ છે. અલ્પેશભાઈ, જે રીતે આખી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે અને હજુ પણ કેટલા દિવસ સુધી, કારણ કે હજુ ક્યારે ત્યાંથી એ એરપોર્ટ ચાલુ થાય અને ફ્લાઇટો ચાલુ થાય એ ખબર નથી, પરંતુ ત્યાંનો એક પરિપત્ર પણ ત્યાંથી જાહેર કરવામાં આવ્યો છે કે જે પ્રવાસીઓ અહીંયા પ્રવાસ કરવા માટે આવ્યા હોય, કામ અર્થે આવ્યા હોય, જે હોટલમાં રોકાવા હોય તેમની પાસેથી એ એક્સ્ટ્રા ભાડું ન લેવામાં આવે ને તેમને ત્યાં સાચવવામાં આવે. આ પ્રકારનો એક પરિપત્ર જે છે તે જાહેર કરવામાં આવ્યો છે. એ પરિપત્રને લઈને આપનું શું કહેવું છે? અમને પણ એવું જાણવા મળ્યું છે કે વધુ રોકાવાનું થાય તો તેનો ખર્ચ પ્રવાસીઓ ઉપર નહીં નાખવો, એવું અમને મેસેજ મળ્યો છે. અમને વોટ્સએપ મારફતે આવું જાણવા મળ્યું છે. તો એ ખૂબ સારી વાત છે, કારણ કે આજે કોઈ પણ પ્રવાસી આવ્યો હોય અને એક લિમિટેડ ટાઈમ માટે રોકાવાનું હોય અને આવા કારણોસર વધુ રોકાવાનું થાય અને જો એનો ખર્ચ પ્રવાસીને ભોગવવો પડે એ થોડુંક અયોગ્ય છે. માટે જો આ એક પરિપત્ર જો જાહેર થયો હોય તો બહુ સરસ વાત છે અને એ ખૂબ જ મતલબ કે સારી વાત કહેવાય, જેના માટે મેં આભાર વ્યક્ત કરીએ છીએ. અને બીજું વિશેષમાં હું તમને જણાવવા માંગીશ કે આજે અમને મહેસાણાના માન્ય સાંસદ શ્રી મયંકભાઈ નાયકે પણ વોટ્સએપ વિડીયો કોલથી સંપર્ક કરી અને એમને અમારી સાથે વાત પણ કરી અને અમને કહ્યું કે તેઓ ભારત સરકાર સાથે વાતચીતમાં છે અને જે ભારતીયો અહીંયા દુબઈમાં એટલે કે યુએઈમાં જે પણ ભારતીયો છે હાલમાં અને જે લોકો ભારત પરત નથી ફરી શક્યા આ એરસ્પેસ બંધ હોવાના કારણે, તેઓ ભારત પરત ફરે એના માટે પણ તેઓ આ બાબતે ભારત સરકાર સાથે વાતચીત કરી રહ્યા છે એવું માન્ય મયંકભાઈ નાયક સાહેબે અમને જણાવ્યું. વોટ્સએપ વિડીયો કોલ મારફતે અમને વાત કરી.
અન્ય કોઈ ગુજરાતના લોકોએ તમારો સંપર્ક કરેલો, કોઈ નેતાઓએ કે કોઈ અધિકારીઓએ આપની સાથે કોઈ ચર્ચા કરેલી હોય? ના, બીજા કોઈએ નથી વાત કરી. ફક્ત મયંકભાઈ સાહેબનો જ અમને વોટ્સએપ વિડીયો કોલ આવેલો. એમને અત્યારે કેવો માહોલ છે ત્યાં બહાર? એકદમ શાંત છે કે લોકડાઉન જેવો માહોલ છે? કયા પ્રકારનો માહોલ છે? જો આપ કદાચ બતાવી શકતા હોય તો. જી, અત્યારે કેવો માહોલ છે ત્યાં? તમે જે વિસ્તારમાં અત્યારે છો દુબઈના, કયા પ્રકારનો માહોલ છે? કદાચ આપ જો બતાવી શકતા હોય વિન્ડોમાંથી તો. હા બિલકુલ, તમને હું બતાવી શકું છું વિન્ડોમાંથી. જુઓ કે જે રીતે એકદમ શાંત વાતાવરણ થઈ ચૂક્યું છે અને લોકડાઉન જેવો માહોલ, રસ્તા પર કોઈ ન દેખાતું હોવાના પણ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. કારણ કે એક તરફ ઈરાન અને ઇઝરાયલનું આ યુદ્ધ, એની વચ્ચેથી આ લાઈવ દ્રશ્યો આપણે દુબઈના વિસ્તારમાંથી જોવા મળી રહ્યા છે કે જ્યાં મીટિંગ અર્થે ગયેલા, એટલે કે વ્યવસાય અર્થે ગયેલા મહેસાણાના 3 જેટલા વેપારીઓ કે જે અત્યારે દુબઈમાં છે. જો કે કેટલીક ફ્લાઇટો રદ થવાને કારણે તેમની પણ ક્યાંક મુશ્કેલી વધી હોય તેવું દેખાઈ રહ્યું છે, પરંતુ જે શહેરની અંદર, જે સિટીની અંદર જે છે ત્યાં એકદમ શાંત વાતાવરણ થઈ ચૂક્યું છે. લોકડાઉન જેવો માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે. અલ્પેશભાઈ, તમારી પાસેથી એ વાત પણ એક સમજવી છે કે તમે જ્યારે 25 તારીખે આસપાસ ગયા હતા અને ત્યાં પહોંચ્યા હતા, ત્યારે તમે જે સિટીમાં છો ત્યાં કેવો માહોલ હતો અને અત્યારે કેવો માહોલ છે? જે તારીખે અમે અહીંયા આવ્યા ત્યાં થોડી ચહેલ પહેલ વધારે હતી, કારણ કે ગવર્મેન્ટ તરફથી એવી કોઈ સૂચના નહોતી પરિસ્થિતિ જે હમણાં બની એના લઈને. પછી યુએ ગવર્મેન્ટને જે સૂચના આપી કે કામ સિવાય બહાર નહીં નીકળવું અને વર્ક ફ્રોમ હોમ માટે જણાવવામાં આવ્યું છે, જેના કારણે પબ્લિકની ચહેલ પહેલ ઓછી છે. પરંતુ જે જરૂરી કામ હોય એના માટે લોકો બહાર જઈ શકે છે. બહાર જવા માટે મને નથી, પરંતુ એક સૂચના આપી છે કે કામ ના હોય તો બહાર નહીં જવું, બાકી જઈ શકાય છે ખરું. અને હું જે વિસ્તારમાં છું ત્યાં બિલકુલ શાંતિ જેવું છે, એટલે બહુ ચિંતાનો વિષય નથી. પરંતુ ભારતમાં જે અમારા પરિવારજનો છે એ થોડા ચિંતિત વધારે છે, કારણ કે સ્વાભાવિક છે કે એમને ચિંતા હોય ફ્લાઇટ બંધ છે એના માટે લઈને. તો પરિવારજનો સાથે તમારી વાતચીત થઈ તો શું કહી રહ્યા છે પરિવારજનો? તમને શું મેસેજ આપી રહ્યા છે? હા, એમનું એવું કહેવું છે કે ફ્લાઇટ જેવી શરૂ થાય એટલે જો તરત મળે તમને તો તમે તરત ને તરત આવી જાઓ પરત પાછા. ભલે તમારું કામ બાકી હોય પણ તમે પાછા આવી જજો. ફરીથી તમારે જવું હોય તો તમે જજો, પણ તમે અત્યારે તમે જેટલું બને એટલું ઝડપી પાછા આવી જાઓ એવું પરિવારજનોની વિનંતી છે. પણ એવું કંઈ ચિંતાનો વિષય નથી, કારણ કે યુએ ગવર્મેન્ટ પણ સપોર્ટિવ છે. અને જે પ્રકારે માન્ય મયંકભાઈએ વાત કરી એ પ્રકારે એમને જે ભારત સરકાર સાથે સંપર્ક કર્યો છે અને ભારત પરત ફરવા માટેની વ્યવસ્થા કરી રહ્યા છે, એટલે અમને ભરોસો છે કે અમે ભારત જલ્દીથી પરત ફરીશું. તો કદાચ અલ્પેશભાઈ, તમે એ વિસ્તારમાં છો અને ત્યાં પ્રકારનો માહોલ છે, એટલે તમને કદાચ એ લોકડાઉન, કોરોના જેવું યાદ આવી જશો હશે? હા બિલકુલ, આમ શાંતિ જેવું છે એકદમ. મતલબ કે પબ્લિકની ચહેલ પહેલ ઓછી છે, એટલે ઓબ્વિયસલી કે લાગે ને જરૂરી છે. આ સારી વાત છે, કારણ કે બિનજરૂરી બહાર નીકળવું એના કરતાં જે સરકારની સૂચના છે એનું પાલન કરવું પણ જોવા જઈએ તો એ જરૂરી છે અને સારી વાત છે. બીજી વાત એ પણ સમજવું છે કે અહીંથી તમે ત્યાં પહોંચ્યા બાદ તમારે બધું કામકાજ બતાવીને આ બધી આખી સ્થિતિનું એક નિર્માણ થયું. અત્યાર સુધી આપણે એ માત્ર વાતો સાંભળતા હોય કે યુદ્ધ થયું છે, એમાં આ પ્રકારની ઘટના બની છે, આટલી મિસાઇલો ફૂટી રહી છે, બોમ્બ બ્લાસ્ટ થઈ રહ્યા છે, પરંતુ તમે એ વિસ્તારમાં છો ત્યાં આસપાસના કેટલાક એ વિસ્તારોમાં પણ એ પ્રકારની ઘટનાઓ બની છે. તો ત્યાં હોવું અને તે વસ્તુને મહેસૂસ કરવી, કેટલો ડર લાગતો હોય છે ત્યારે? હા એ બિલકુલ બની શકે. એવું થોડો ડર તો રહે જ, ઓબ્વિયસલી રહે, કારણ કે અન્ય વિસ્તારોમાં જે મિસાઇલને ઇન્ટરસેપ્ટ કરવામાં આવી છે એના કારણે જે ડેબ્રિસ પડ્યું છે ને, એ ડેબ્રિસ પડવાના કારણે નાનું મોટું નુકસાન થયું છે યુએઈમાં. એટલે ઓબ્વિયસલી મતલબ આજે જે તે દેશમાં આવું કંઈક બને એટલે આપણને ચિંતા થાય. એ પ્રકારે થોડી અમને ચિંતા છે કે ઝડપથી અમે ભારત પરત ફરીએ, પરંતુ હાલ જે સ્થિતિ છે એના લઈને થોડાક અમે મતલબ આમ અમને કોન્ફિડન્સ છે કે અમને વાંધો નહીં આવે અહીંયા, એવું અમને લાગી રહ્યું છે. પણ થોડીક ચિંતા ક્યાંક ના ક્યાંક રહે. જી, તમે શું પરિવારજનોને કહી રહ્યા છો? શું સંદેશો આપવા માંગશો આજે? હા, ફેમિલીને હું મારા ફેમિલીને અને મારા જે આ સંબંધીઓ છે એમના ફેમિલીને એક જ મેસેજ આપીશ કે તેઓ બિલકુલ ચિંતા ના કરે. યુએઈ ગવર્મેન્ટ બિલકુલ જે અહીંયા આપણા જે ભારતીયો આવેલા છે એમની સાથે છે અને જે ભારતીયો અહીંયા રહે છે એમની સાથે છે.
અને ભારત સરકાર પણ આ બાબતે ગંભીરતા લઈ અને તાત્કાલિક મંત્રણા વાતચીત કરી અને એર સ્પેસ ઓપન કરવાની કંઈક ના કંઈક એમને પ્રક્રિયા કરતી હશે. તો હું ફેમિલીને એક જ મેસેજ આપીશ કે તેઓ બિલકુલ ચિંતા ના કરે. અમે બિલકુલ સહી સલામત છીએ અને અમને ભારત સરકાર અને યુએ સરકાર ઉપર વિશ્વાસ છે કે જેઓ આ બાબતે તાત્કાલિક અમને પરત લઈ જવાની વ્યવસ્થા કરશે. અને ખાસ કરીને માન્ય મયંકભાઈ ઉપર પણ અમને ખૂબ જ ભરોસો છે, કારણ કે અમને સામેથી કોલ કરીને વાત કરી, વોટ્સએપ વિડીયો કોલ કરીને, અને અમને આશ્વાસન આપ્યું છે. એટલે અમે બિલકુલ એકદમ નિશ્ચિંત છીએ હાલમાં. તો એકદમ અલ્પેશભાઈ, એરપોર્ટ ઓથોરિટી તરફથી આપને શું મેસેજો મળી રહ્યા છે? શું આપને કંઈ કહેવામાં આવી રહ્યું છે? એરપોર્ટ ઓથોરિટીના મેસેજ તો નથી, પણ ગઈકાલે મેં અમારી ઇન્ડિગો એરલાઇન્સ છે અને હજુ તો અમારી ડેટની હજુ વાર છે અમારી રિટર્ન ફ્લાઇટની, પણ હાલ ફ્લાઇટ બધી કેન્સલ છે અને એર સ્પેસ જ બંધ છે. એટલે ઓબ્વિયસલી ફ્લાઇટ તો લેન્ડ કે ટેક ઓફ થવાની નથી, કારણ કે એર સ્પેસ બંધ હોય એટલે શક્ય નથી. એટલે એરપોર્ટ ઓથોરિટીનો કોઈ અમને પ્રોપર મેસેજ અમારી પાસે હજુ કોઈ એલર્ટ કે એવું જાણવા નથી મળ્યું કોઈ ઓથેન્ટિક સોર્સમાંથી કે એમનું એક્ઝેક્ટ ક્યારે ફ્લાઇટ શરૂ થશે એવું એક્ઝેક્ટ અમારી પાસે કોઈ ઇન્ફોર્મેશન નથી. કારણ કે હાલ જે પ્રમાણની સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે એમાં ક્યારે એરપોર્ટ ચાલુ થઈ હજુ પણ નક્કી જે છે તે નથી માનવામાં આવી રહ્યું છે. કેટલાક મીડિયા રિપોર્ટનો એવો દાવો પણ છે કે ઈરાન જે છે તેમણે અમેરિકા સાથે વાતચીત કરવાની ના પાડી દીધી છે અને કહ્યું છે કે હવે રેડ ફ્લેગ થઈ ગયો છે, હવે અમે યુદ્ધ લડવાની પૂરેપૂરી સ્થિતિમાં જે છે તે જોવા મળી રહ્યા છે. આ પ્રકારની ચર્ચાઓ ત્યાંની મીડિયા જે છે તે કરી રહી છે. દુબઈની મીડિયામાં શું બતાવી રહ્યા છે અત્યારે ત્યાંની સ્થિતિ પ્રમાણે? દુબઈની મીડિયામાં હજુ અમે ખાસ તમે ન્યૂઝ જોયા નથી, કારણ કે જે અમે અત્યારે હાલ હોટલમાં રોકાયેલા છીએ તો પરિવારજનોનો એટલા કોલ આવી રહ્યા છે કે જેથી કરીને અમે અહીંયા એના ન્યૂઝ પણ અમે જોઈ નથી શક્યા. પરંતુ એક સ્પષ્ટ છે કે એવો ચિંતાનો માહોલ નથી, પણ એક હું સ્પષ્ટ કહીશ કે અમે ઝડપથી ભારત પરત ફરવા માંગીએ છીએ, એ સ્પષ્ટ છે. ભલે હાલ ચિંતાનો માહોલ નથી, પણ અમારી ઈચ્છા એવી છે કે અમે જલ્દીથી ભારત પરત ફરી જઈએ. એટલે આપણે તો ખાલી ત્યાં વ્યવસાયના કામ અર્થે ગયા હતા, બાકી આપણો ધંધો તો મેન ગુજરાતની અંદર છે. એ પ્રમાણની સ્થિતિનું નિર્માણ અને અચાનકનું નિર્માણ થયું છે. આ તમે ગયા અને સીધું જ 2-4 દિવસમાં આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થઈ ગયું, એટલે સ્વાભાવિક છે કે આપણે હળબળાઈ જઈએ છીએ કે આપણે હવે કઈ દિશામાં પગલું લેવું, આપણે ક્યાં જવું. બિલકુલ સાચી વાત છે. એટલે અમે ગઈકાલે ભારતીય દૂતાવાસનો પણ સંપર્ક કર્યો અને ભારતીય દૂતાવાસ તરફથી અમને જણાવવામાં આવ્યું કે જે પણ સ્થિતિ હશે એની અમે જાણ સોશિયલ મીડિયા એટલે કે એક્સ એટલે કે ટ્વિટરના મારફતે અમે જણાવીશું. તો અમે ભારતીય દૂતાવાસના પણ સંપર્કમાં છીએ, એટલે અમે જે તે પણ અપડેટ છે એની સાથે કનેક્ટેડ છીએ. માટે હાલની પરિસ્થિતિને જોઈને અમે ચિંતિત નથી, પણ અમે ઈચ્છીએ છીએ કે અમે જલ્દીથી ભારત પરત ફરીએ. અલ્પેશભાઈ, તમારી સાથે કોઈ બીજા લોકો હતા? તમે 3 સિવાય કે બીજા કોઈ ગુજરાતીઓ હતા કે કેમ? તમારા 3 સિવાય કોઈ? અમારા 3 સિવાય બીજા આ હોટલમાં ગુજરાતીઓ છે અમારી જાણમાં આવેલું, કારણ કે અમે જ્યારે હોટલમાં પ્રવેશ કરતા હોઈએ એટલે ઘણા ગુજરાતીઓ હોટલમાં આવતા હોય છે અને વાતચીત ગુજરાતીમાં કરતા હોય છે. એ પ્રમાણે અમને જાણવા મળ્યું છે કે આ હોટલમાં ગુજરાતીઓ છે ખરા. 2 રૂમ એવા છે કે જે અમને જાણવા છે કે તેઓ ગુજરાતી છે, બિલકુલ છે, પણ એક્ઝેક્ટ ખબર નથી કઈ રૂમમાં છે, પણ છે ખરા અહીંયા ગુજરાતી. આપણી સાથે એક બીજા ભાઈ પણ છે, એમની સાથે વાત કરી છે, એમનું નામ પણ જાણવું છે. આપનું નામ ભાઈ? પાર્થ પટેલ. પાર્થભાઈ, 25 તારીખથી લઈને આજ દિન સુધી તમે એ વિસ્તારની અંદર છો, દુબઈની અંદર. કયા પ્રકારની અત્યારે આપણે સ્થિતિ જોઈ છે? તમે યુદ્ધના બધા સમાચારોને ટીવી પર તો જોતા હશો, પરંતુ તમે જે જગ્યાએ છો એનાથી લગભગ સમજો ને કે થોડે દૂર પણ કંઈક મિસાલો જે છે તે હવામાં ફૂટતી દેખાઈ રહી છે. આ પ્રકારના દ્રશ્યો ત્યાંથી જોવા મળી રહ્યા છે. હાજી, અમે અહીંયા અત્યારે એકચ્યુઅલીમાં બર્ગ દુબઈમાં છીએ. ત્યાંથી એકાદ કલાકના ડિસ્ટન્સમાં ત્યાં મિસાઇલો ઇન્ટરસેપ્ટ થયેલી દેખાયેલી છે અને વિડીયો બી એવા બનેલા છે. બરાબર, અહીંયા અમે જ્યાં છીએ ત્યાં કોઈ ભયનો માહોલ નથી એકચ્યુઅલી, પણ એમાં એવું જાણમાં આવે છે કે મોટું યુદ્ધ સર્જાઈ શકે, તો એના કરતાં અમને કે ઇન્ડિયા અમે પરત આવી શકીએ જલ્દી તો સારું બની શકે. એના માટે તમારા પરિવાર સાથે શું ચર્ચાઓ થઈ, શું મેસેજો મળી રહ્યા છે ત્યાં ઘરેથી તમને? પરિવારજનોના વારંવાર કોલ આવી રહ્યા છે. એમનો મેસેજ એવા છે કે જ્યારે બી તમારી જલ્દી
એરલાઇન ચાલુ થાય એટલે તમે જલ્દી બી તમે જેટલા બને એટલા જલ્દી ટિકિટ વહેલી કરાવીને તમે ઇન્ડિયા પરત આવી શકો. કારણ કે અત્યારે તો બધું જ એરલાઇન્સ ને બધું જ એરસ્પેસ બધું જ બંધ અત્યારે ત્યાં જોવા મળી રહ્યું છે. એક પણ લોકો જે છે તે નથી દેખાતા. લોકડાઉન જેવો માહોલ અત્યારે તમે જે વિસ્તારમાં છો ત્યાં દેખાઈ રહ્યો છે. હાજી, એરપોર્ટ ઉપર લગભગ આશરે 30,000 પ્લસ પબ્લિક ત્યાં એરપોર્ટમાં અત્યારે સ્થગિત કરી દીધી છે. કારણ કે અને ત્યાંથી કોઈને અત્યારે કોઈ ઉડાન એરોપ્લેન કોઈ બી ઉડાન બી નથી ભરી રહ્યું અને ત્યાં બી યુએની ગવર્મેન્ટ ત્યાંના જે ફસાયેલા લોકો છે ત્યાં બી એમને સપોર્ટ સારો એવો આપી રહી છે. ત્યાંની ગવર્મેન્ટ દ્વારા કોઈ ત્યાંના લોકો દ્વારા દુબઈમાં તમને કોઈ મેસેજ આપવામાં આવ્યા છે ખરા કે સુરક્ષિત રહેવાના કે કોઈ એવા એલર્ટ મેસેજ આપવામાં આવી રહ્યા છે કે કેમ? હા, અમારા મોબાઈલ ઉપર રાતના ટાઈમે અમને જ્યારે બી મિસાઇલ ઇન્ટરસેપ્ટ થઈ એ દિવસે અમને મેસેજ આવ્યો હતો કે તમે અત્યારે હોટલમાં સ્ટે કરો, તમે જરૂરિયાત વગર તમે બહાર ના નીકળો અને તમારી જરૂરિયાત વસ્તુ કઈ બી લેવી હોય તો તમે બહાર નીકળો, બાકી તમે હોટલમાં સ્ટે રહો અને તમારી વિન્ડો ને બધું ક્લોઝ રાખો. કેવો માહોલ ત્યાં હોટલની અંદર પણ જોવા મળી રહ્યો છે? કારણ કે તમે એક ને કેટલા એવા પરિવારો અત્યારે હોટલની અંદર હશે, ગુજરાતી હશે, બીજા અન્ય ભારતીય પરિવારો પણ હશે? લગભગ અમારી હોટલમાં એવું જાણવા મળે છે કે ઘણા ખરા પરિવારો બધા હોટલમાં જ છે. કોઈ બી હજી બી લગભગ ઘણા બધા પરિવારો હજી બહાર જે અમુક ફરવા માટે જે આવ્યા છે ટુરિસ્ટ વિઝા ઉપર એ બી હજી ફરવા ક્યાંય બી ગયા નથી અને અહીંયા હોટલમાં સ્ટે છે. તો જે લોકો ફરવા માટે આવ્યા હશે એમને તો કશું જોયું જ નહીં હોય, કારણ કે આ બધું સ્થિતિનું નિર્માણ થયું એટલે સીધા જ હોટલની બહાર જ નીકળવાનું જ નહીં, હોટલની અંદર જ રહેવું પડે. હા, હોટલની અંદર જ રહેવું પડે. તો તમે જે મીટિંગ અર્થે ગયા હતા એ મીટિંગો તમારી થઈ ગઈ હતી કે કેમ? ના, હજુ બાકી છે મીટિંગો. તો જે પ્રમાણે આખી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે ત્યાંના હોટલનો સ્ટાફ, ત્યાંનો દુબઈનો સ્ટાફ જે છે તે શું કહી રહ્યો છે? આપની સાથે કયા પ્રકારની ચર્ચાઓ કરતો દેખાઈ રહ્યો છે? કોઈ ચિંતા જેવો વિષય નથી એવું કહી રહ્યો છે અને અમારી જોડે સારી એવી રીતે વર્તન કરી રહ્યા છે. આપણી જોડે નોર્મલ સ્થિતિ જેમ છે એવી રીતે જ વાત કરી રહ્યા છે. જી જી, આભાર ખૂબ ખૂબ અમારી સાથે જોડાવા બદલ. આશા રાખે છે કે આપ પણ જે હોટલમાં છો ત્યાં સુરક્ષિત રહો અને પરિવાર અને સતત એમની સાથે સંપર્કમાં રહો, કારણ કે પરિવાર પણ ખૂબ ચિંતા જે છે તે આપની કરતું રહેતું હોય છે અને આપ પહેલા તકે ભારત પોતાના વતન જે છે તે પરત ફરો એવી સરકારને પણ જે છે તે સૌ કોઈ લોકો અપીલ કરી રહ્યા છે અને આશા રાખે છે કે આપ પણ ત્યાં સુરક્ષિત હશો. આભાર અમારી સાથે જોડાવા બદલ. તો જે રીતે ઈરાન અને ઇઝરાયલના યુદ્ધની સ્થિતિ વચ્ચે કેટલાય ગુજરાતીઓ જે છે તે ક્યાંક ઈરાનમાં ફસાયા હશે, તો ક્યાંક દુબઈમાં હશે, તો ક્યાંક કતારમાં, અલગ અલગ વિસ્તારોમાં ફસાયેલી હાલતમાં જોવા મળી રહ્યા હશે. એની વચ્ચે મહેસાણાના 3 જેટલા વેપારીઓ કે જે દુબઈના એક વિસ્તારમાં છે અને ત્યાં આગળ અત્યારે કોઈ એવી સ્થિતિનું નિર્માણ નથી, પરંતુ ત્યાં એકદમ શાંત વાતાવરણ છે, શાંત માહોલ જોવા મળી રહ્યો છે. લોકોની ચહલ પહલ ખૂબ ઓછી થઈ ગઈ છે. લોકો બહાર નીકળવાનું ટાળી રહ્યા છે, કારણ કે સતત એમના મોબાઈલ પર એલર્ટ આવી રહ્યા છે કે જરૂરિયાત કામ વગર બહાર ન નીકળવું, હોટલની અંદર હોય તો ત્યાં રહેવું, પોતાનું સ્ટે જો હાઉસ હોય તો ત્યાં રહેવું. આ બધી જ પ્રકારના નોટિફિકેશનો જે છે તે સતત એને આપવામાં આવી રહી છે અને ગલ્ફ દેશો જે છે તેને લઈને અત્યારે નવી નવી અપડેટો જે છે તે સતત ને સતત સામે આવી રહી છે અને છેલ્લા 48 કલાકથી એ વિસ્તારની અંદર જે ઇઝરાયલ અને ઈરાનના યુદ્ધની વચ્ચે ઈરાને કેટલાક 7થી વધુ દેશો પર એ બેલિસ્ટિક મિસાઇલથી હુમલો કર્યો હોવાની વાત જે છે તે સામે આવી હતી. એમાં દુબઈનું પણ નામ જે છે તે હતું, યુએઈનું પણ નામ હતું કે જ્યાં અલગ અલગ વિસ્તારોમાં બેલિસ્ટિક મિસાઇલથી હુમલો કરવામાં આવ્યો હતો. પ્લામ હોટલ છે તો એમની નજીક હુમલો કરવામાં આવ્યો અને સાથે જ બુર્જ ખલીફાની નજીકથી એક ડ્રોન જે છે તે તોડી પાડવામાં આવ્યું. આ પ્રકારના દ્રશ્યો એ સતત એક્સ માધ્યમથી જે છે તે જોવા મળી રહ્યા છે અને જે સુપ્રીમો છે જે એમને મોતને લઈને પણ ક્યાંક વિરોધ તો ક્યાંક ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ઈરાનના સુપ્રીમો જે છે તેના મોત બાદ નવા સુપ્રીમો જાહેર કરાયા. નવા સુપ્રીમો જાહેર કરાયાના 12 થી 18 કલાકમાં એમનું પણ જે છે તે મોત થયું હોવાની હાલ તો પ્રાથમિક વિગતો પ્રાપ્ત થઈ રહી છે. સૂત્રો પાસે તેવા સમાચાર મળી રહ્યા છે. હવે આખી હકીકત એ સત્ય જે છે તે સામે આવશે ત્યારે ખબર પડશે, પરંતુ આ યુદ્ધ ખૂબ મોટું થવા જઈ રહ્યું છે તે પ્રકારના એંધાણો દેખાઈ રહ્યા છે, કારણ કે ફાયરિંગ, બોમ્બમારો, બેલિસ્ટિક મિસાઇલથી હુમલા જે છે તે ક્યાંક ને ક્યાંક સતત કરવામાં આવી રહ્યા છે ને એને લઈને ન માત્ર ઈરાન, ઇઝરાયલ પરંતુ કેટલાય દેશોમાં પણ ક્યાંક ને ક્યાંક ચિંતાનો માહોલ જે છે તે હાલ જોવા મળી રહ્યો છે.
તો હાલ યુદ્ધના સમાચારોમાં અત્યારે બસ એટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝરૂમ ગુજરાત, ગુજરાતનો ગર્જનાદ. નમસ્કાર.